બેટું અંધાયેલું ને અંધારે વાતો મારો બેટો રહેતો જ નહીં કે ભગવાનને શું ધારી જા બુદ્ધિમાં કવાઈ જરા જો કને આ બગોડા મોડી શું કરશે હવે દિવાળી પહેણાવ તો ખરો તને કોઈ ગોઢો કુવારો નહીં રાખું પણ હાલનું ગાકન હે આ જોજે કેટલો બગાડાયો છે આ બધું બગડી ગયું છે એ બગડી ગયું શું કરશો કા વેલા વેલા બધા ઉપર રહેતો નહીં બધું બગડી ગયું છે હવે હું તને શું કહું છું તું તારા તો આપણે ખેતીમાં ધોન નહીં રાખવાનું તાર ભણવામાં ધોન રાખવાનું આમાં તો કોઈ લેવાનું નહીં એ તો આય ખેતામાં હવે કાલ બાલ હેઠળ હું દવા મોટી બગડી ગઈ વરસાદ રહેતો નહીં બગડી જ જાય કે બીજું શું થાય ગંગારો હો આવો આવો ગંગારો આવો ગાબારામ આવો હે આવો કાકા પાવડો આવો ઓ મેલ દે બેટા કેમ છો કો ભાઈ મજામાં તમાર તો મજા જ હોય કે બધી તમાર તો મજા જ હોય લ્યા ભાઈ કોઈ બાપા મજા નહીં કે આ બધી મજા દેખાય તમાર દિલ્હી વાડી દેખાય છે ને દિલ્હી વાડી કોઈ નહીં આ બધું બગાડાયા ઉપરનો વરાળ રહેતો નહીં બધી હળીજી આ તમને વેલા નહીં દેખાતા પીડા પચક થઈ ગયા છે આવા પેલું આ શ્રાવણજીના ભાદરવામાં હું આવ્યો એ આયા છો તે શું છે પૈસા ઓલે આયા છો કાંસા શું કરવા આયા છો તાણે પૈસા આપણે જે વખત સોદો કર્યો તો કે ખાતરી હા ખાતરી કર્યો હતો તે એ વખત પેલા તમારા અંગાર હતા ને ભાઈ વચેટિયા આપણા રાજુબા ઓ રાજુબા હા એને પૈસા અડધા માર પાસે આવીને લઈ જતા આપણે આહાડ બેઠો ને દેતવા 1 રૂપિયો આલ્યો નહીં અમે તો 1 રૂપિયો આલ્યો નહીં રાજુભાઈ તો અરે ભલાદમી તો અમે શું કરો કો તમને ના આલી એમાં અમારે શું કારણ અમારું તો તમે ગમે એ કરો પૈસા આલો ગમે એ કરો આ મોડા તો તમે લાયા હતા બરોબર તે લાયો તો ગુનો કર્યો છે તમને પૈસા લેવો ગુનો કર્યો છે ઇનકો તો ઉધેડ લાઈ ઉધેડ રાખીને તાર પર વાઈ છે બરોબર હા એક તો ખર્ચા વધી ગયા આ બગાડ આવી ગયો હવે અમારે બધું ચેજ ના પૂરું કરું કો હવે તમે ગમે એ કરો પૈસા મેલી દો ગમે ત્યાં હોત પડતા પૈસા આલો ભાઈ તમારે મારાથી ગુંડું કોઈ નહીં જોવો તમને કહી દઉં પડે અમારા તો ભૂખ મળ્યા છે હોત પડે તો હું તમને કહું મારી વાત સાંભળો એ તમારે જેબથી હોય મારી વાત સાંભળો હોત પડતા 6 વાગે પૈસા જોવી હાજર મારે ગમે એ થાય હું અત્યારે આપણે હોતે બેટા ઘેર જઉં છું અત્યારે આ તો પૈસા ઓલે આપણે પૈસા પેલા છે ને પેલા રાજભા વચ્ચે ત્યાં નતા આપણે જમીન હલવરાઈ તને તો ખબર નહીં એ લઈ જશે આપણા જોડે તાણે તમે શું કરજો મોત આવ્યું છે મારું તો શું કરવું હવે કે શું કરું હું જો જઉં શું કરું રાજભા આપણા પૈસા લઈ જાય બરોબર મારે ટૂંપો ખાધા કોઈ આરો નહીં મારા માટે બચ્યો કાકા આવું ના કરતા તમે શું કરું તમે બેટા મારે ચો જાવ મારા ગામમાં ઇજ્જત છે તે મારા ગામમાં મોઢું છે રીતના બતાવું હવે કોઈ નહીં તમે રાજભા કંજો અને પૈસા લેતા આવો કાકા પણ રાજભા પણ તો જબ હેડો શું કહે જા બાર જે ભગવાનને જે હુજે ખરું તા શું કરશે બીજું પછી આ સાહેબે કેટલું બધું લેશન આલે પૂરું થતું નહીં એક તો સાહેબે બહુ લેશન આલાલ કરી છોકરા હા કાકા તું તો જાતો ના 2 દાડા 3 દાડા હોય છે હા અને ધોરણ સાહેબ પૂરો કરજે નિહાલ જાતો ના અચ્છા હેડ્યા જા તમે આ ઠેલી બેલી લઈને બધું અંબાજી જાઉં છું ચાલ જાતો નહીં અંબાજી જાઉં પણ આ લુગડા લઈને નાવા ધોવા લુગડા લઈને ચાલ પોત જોડી લીધા લાગે આ તો અને હું શું સાયકલ લઈને છું સાયકલ લઈને હવે હેડતા જોઈ છે સાયકલ લઈને તમે જામમાં દૂધ ભરાવા નહીં જવાનું હોત ના અલ્યા પણ તો થાક લાગે ને તો સાયકલ લઈને હેડતા ફાવા કે આવતા અને નિહાલ જબર જાતો ના પાડતો અને ઢોરાને સાહેબ પૂરો કરી હારું તું ભરા જાય આવશું હો એ હા હા તાન હો એ આવજો અલ્યા આવજો ના કે તું યાર જય અંબે બોલ જય અંબે હા એમ બોલ તાન તારે શું વાત કરે છે બસ ભણવાની કોણ રાખે તો ભણવું જ પડે ને તાન રાજભા ભેગો થાય તો સારી વાત છે ને પૈસા આલે તો સારી વાત છે ને કે આજ ભાઈની ડુબળી દેશે આવી જવાની તમારા પાસે જ આવતો મારા ભાઈ કેમ ભાઈ મારા પાસે આવવું પડે મારા તો હું હેડ્યા તૈયાર થઈને તમે તો અંબાજી હેડ્યો છું હું કેમ આવતો હતો તમે સાયકલ આ બાદ આવો સોયલે ઊભી રાખો ને હું વાત કરું તમને હા મારી તો ભૂંડી દેશે આવી છે પેલો છે ને હા પેલો કાભો હા એ તમે તને આપણે ભેગા રાખી જમીન નથી રાખી એ પૈસા ઓલે આવ્યો હતો એટલે આ સના પૈસા આલા હોય કે પૈસા તાર વતાશે છે આખાદરી આલવાના હોય પૈસા કે પૈસા હું તમને આલે તો કે મને 1 રૂપિયો નહીં આલ્યો એટલે આ મારો છે જે પછી તમે શું કીધું આ નહીં હું શું કહું મૂકું હેડો તાર હું રાજભા જોડે છું તમારા જોડે આવી હું શું કરું એટલે તમને કહેજો કે હાલ અંબાજી ક્યાં છે જે અંબાજી આવી પછી 3 દાડીમાં આવવાનો 3 દાડા પછી બાર એ તો વાત સાચી તો કે રાજભાન હું કહું ઓળખતો હોય તમારા મને પૈસા આલો પછી તમે મને શું આ તમે મને પૈસા આલો તો સારી વાત છે ના કે મારે ઊંડી દેશે મારે ચિંતો
હાલ તો મારા પાસે એક પહોંચ્યું નહીં, આ 1000 રૂપિયા પડ્યા છે, ગુંજામ લઈને અંબાજી હેડ્યો છું. ઉપાધિ કરી છે, મારા તો ભોગ આયા છે, મારે જાવું જ છો. તું તો મારા પાસે નહીં, તું આ કહેજે કે ઈ અંબાજી જ્યાં આવે એટલે પાસ હો. જા તું ઘેર તો સોન મને હાસવી હો. મારે તો ઘેર જાવું કે શું કરું, મારે અહીંયા જઈને જાવ છો, તમે તો હેડ્યા પર છૂટી પડ્યા. હવે મારે તો મારી દશા ભૂંડી આવી શકે. તું તાર કહી દેજે કે 3 દાડે આબાલા એટલે પાસ. તો તમે તો બોલીને છૂટ્યા, અમારે બોલીને ચેતા છૂટવું, અમારે મોઢું ના બતાવવું, અમારા ગામમાં ઇજ્જત છે. મારે ચો જવું, હવે હેડો જવું પાછો તારે. મારો તો પોણી લાવો રેડે પાડીને થોડો પીવા તો રેડ, જેમ પીવા એમ પાય જા. હવે હો 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 લે પાણી પાવી દેજો. હો આ બેઠા હો લે બીજું કે આપા કાકા પીતું નહીં. ગરમ એ આવો આવો આયા તમારી લોકલમાં આયા. આવો ઘેર આ ક્ષેત્રમાં આ તમને મારે મનવડે શું કરી આવો. બેહો 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 વાત કરો. વાત કરવાની હવે. રાખજો. રાખો. કાકા એ કાકા આકડા થવા ને બેહો. શું આકા નાખો હવે? આકા તો શું કરો? ખર્ચો ના પીતું વધો નહીં. આકા તો શું કરો કહો? વિચાર કરો તમે. તમારે શરમ આપી જોવો. ભલા આદમી શરમ આપી જોવો. આ પાઘડા બાઘડા પહેરે તમને શરમ આપી જોવો. તમે અમે રણી આવો તમને શરમ આપી જોવો. મને ઘણી શરમ આવે છે. ગામમાં હું મોઢું નહીં વતી, એક તો હું ઇજ્જત વાળો માણસ છું. રાજભાઈ જોડે હું જઈને આવ્યો. મારી વાત સાંભળો. જોડે હું જઈને આવ્યો. રાજભાઈ મને કેવો જવાબ આપ્યો કે મારા પાસે પૈસા નહીં, હું અંબાજી હું 3 દાડે પાછો. તમે આ તમારા ડૂબો બહુ બધું વેચી મારો, ગમે એ કરો, પૈસા મેળ દો યાર. હરખાઈ નહીં આવો. હવે ભાઈ મજા નહીં આવે. તમને કહી દઉં હવે બધું વેચી મારશે. શાંતિ રાખો. નહીં મજા આવે. ગંગારામ તારા પૈસા અને શું કરો? હાથ ઉપડાવો છો. ના એવું નહીં કરું. નહીં હરખાઈ આવે. હજી સુધી કહું છું લ્યા. તમે સમજી દો. હું પછી મેલું નહીં મેળ મજા નહીં આવે. તમને કહું પાછો. પછી આબરૂ જાય તમારી. તમને કહું શાંતિ રાખો. સવારે વહેલા આલી દેવા પૈસા. તમે બોલો છેલ્લી વખત વોર્નિંગ આલું હવે. હવે વહેલા તો બનશી તો હાલશે. હેડો બનશું નહીં. ગમે તે કરો. સવારે વહેલા પૈસા જોવી ન કહું. મારાથી ભૂંડું કોઈ નહીં. પાછો તમને કહી દઉં. આપડી લેજો. પૈસા ના તમારા કે પા અમે તમારી ભેંસો બધું ભરી બધું દા તમને ભરી જાય. બધું તમને કહી દઉં પાછો. તમે શાંતિ રાખો. શાંતિ રાખો. બેહો બેહો ને આકડા થાઓ ને. એટલે પણ શું આકડા ના થો? આકડા શું ના થો? તમે પગ નહીં દબાવવા. મારા પગ કોઈ દબાવવા નહીં. પગ દબાવવા નહીં. મારી વાત સાંભળો. અને ખેતર તમે ખાલી કરો. હવે ખાલી કરો. તમારાથી હાથ જોડી ગયા છે. હવે કંટાળી ગયા છે અમે. તમને બી હાથ જોડી અમે કહું છું તમારા પૈસા આવશે ને અમે ખેતર કહેતા છે તો ખાલી કરી દે. પણ હમણાં થોડા ટચી દો તો સારી વાત છે. કશું ટકા એમ નહીં. સવારે વહેલા પૈસા મળશે કે નહીં મળશે? મારાથી ભૂંડું કોઈ નહીં. તમે હજુ સુધી કહું છું. ગંગારામ સવારે પૈસા હાડો બનશી. છેલ્લી વખત કહું છું હવે. ના કે અમારે જે બનશે કશે તમને હાલશે. આ છેલ્લી વખત કહું છું. અમે નીકળું છું હવે. વભડો. આ છેલ્લી વખત છેલ્લી વોર્નિંગ હો. છેલ્લી લાસ્ટ વોર્નિંગ છે. તમને કહી દઉં પાછો. પૈસા તૈયાર રાખજો કાકા. સારું મારું બેટું પૈસાનો તો કોક પળ કરવો પડશે. મારે આ ગાભો ને ટક્કર ઝાલે એમ નહીં. મારી હિન્દી દેશે આવીને પડી. તો કાકા તમે રાજભા કન જતો એનું શું કર્યું? રાજભાઈ તો છેડા ધોતિયાના ગાડીને વાગ્યા એવું કર્યું. રાજભાઈ મને શું કીધું કે હાલ મારા પાસે 1 રૂપિયો છે ને, બરોબર, તો હવે શું કરશે કાકા અને આપણે? તમે તારે એને જવાબ આલજો ને. હું 3 દાડા ચેડે પાછો આલ્યો. પેલો અત્યારે આવીને આપણે હાલ વળગે એમ કજ્જો કરે, હમણાં માઈ નોખ એમ કરી દે, બરોબર. હવે આપણે પારકા ગામમાં રહો, પારકી જમીનમાં આપણે કોઈના માથાકૂટ તો બેટા થાય ના, ના કરે બરોબર. કાકા ના આપણે હા, અને આપણે પારકા ગામ રહો ને. આપણે હું ઇજ્જત વાળો મોણા એટલે હવે હું ચોક ગામમાં જઉં. જો કદાચ કોઈક પૂછી પાછનું થાય કરે ને હાલે ને કહે કશું કોક કરશે. બીજું શું થાય ને કે ભાઈ મારે ટૂંપો ખાયા દાડો છે તો હવે ખબર જ છે મને. કાકા તમે આવું ના કરતા. ના નહીં કરું એવું. પણ આ તો હવે સમય સંજોગ એવો છે એટલે હું શું કરું હો. હું જઉં ગોમ હમો અને તું આ બેસેનું અંબાડ હબડા. હા, જગ્યા બહુ સારી છે, બરોબર. કોઈ આટલામાં ભાડતું નહીં, કોઈ છે એમને, બરોબર. છોકરાને મારે કોઈ ના થાય. સારું. મારા બેટા રાજભાત હાવ નાગોટાટ નીકળ્યો અને પેલો ગાભો મારું લોહી પી જાય. મારે ટૂંપો ખાધા છે. કોઈ બીજી જગ્યા છે હવે બચી નહીં. હદ્દી બોસ 4 સુધી આવ્યો. આપણે તો પીવું છે ને ફરવું જ છે. ગામમાં ઘર નહીં, શ્યામમાં ખેતર નહીં, રોડ નહીં. બહુ થઈ ગયું. અલ્યા પેલો મારો બેટો ચિયો દોડે બધી લટકે છે. અલ્યા ગંગારામ આ શું કરે છે તું? આ શું કરે છે તું? ટૂંપો ખાતું બીજું શું કરું? કેમ ટૂંપો ખાય છે ત્યાંથી તું?
મારે એવું થઈ ગયું છે પૈસા માગતા ઘણિયા ખૂબ આયા છે શું કરું અહીંયા ટૂંપો ના ખવાય. શું કરું મારો કોઈ હું દારૂડિયો થઈને દેવાનો દાંત છે મારા માટે. દાવડિયો તો હારો મારતો દાવડિયા કરતા તારે જિંદગી શું હાલત થઈ થયું જાય. છે કે આજે ટૂંપો પેલો ખાવા? ગાભારો નહીં હા, ગાભો હા, એની જમીન ઉધેડ રાખેલી હતી હા, તે એના પૈસા હું રાજભાને આલ્યા હતા. હા, રાજભા વચ્ચે હતો હા. તે 60,000 એને આલ્યા હતા. તે રાજભાઈ ગાભાને આલ્યા નહીં. રાજભા પાસે જો રાજભા અંબાજી જતો રહ્યો અને છૂટી પડ્યો. મને કે પૈસા હાલ નહીં, તમે તમારે જે રીતના વળકોરે કરી અને પૈસા હાલજો. એટલે મારે કોઈ આધાર રહ્યો પેલો ઘેર હોદે આવ્યો મારા તે કે હું ડોબે છોડી દઉં, મારું ખેતરે ખાલી કરી નાખો ને ફલાણું કરી નાખો ને ઢેકણું કરી નાખો ને બધું જેમ તે બોલતો મારે એમ કરી ગયો તો મને. અલ્યા આખા ગામનું દેવું મારા માથે છે. ગોડા મીચો ટૂંપા ખર્ચો. પણ મારે જવાબ શું આલો? હું ઇજ્જતવાળો મોણા મારે જવાબ તો આલવો કે. તું ફોન કરીને બોલાય કાભાર તારા એકન હું સમજાવું. બોલાય ફોન કરીને. અને આવા બોલાવો, ટૂંપા બોલાવો. બૂંપા ના ખાવાના હોય. ગોડો બોલાવો, હે બોલાવો. તું? હું ગોડો નહીં ડાયો છું પણ શું કરું, ઇજ્જતનો મારો હું ટૂંપો ના તમે કરું. દારૂડિયા થઈને પણ ડાયા છો. ઇજ્જતનો મારો મારે ટૂંપો ખાવો પડે છે. તો ફોન કરીને મનાય. હાલો હાલો મન છે તારા કેવું મન છે? હા ટૂંપા ના ખાવાના હોય. સનો મોને હું નંબર લગાવીને આલું. લે તું વાત કર તારી રીતના. મારું નામ ના લેતો હો. આ પકડો. તું મારો દુશ્મન થઈ ગયો. તું ચોથી આવ્યો ને કે હું આજ બધું. હલો હા કાભારામ, બોલો, કોણ બોલ્યું? હું બોસ ગામનો. હા દારૂડિયો, હા બોલ બોલ. અલ્યા ભાઈ આવજે તું. ચોકણ આવું? હવે આપણે આ ગંગારામને પૈસો બોધી એકન. આવું ત્યાડો. શું કહો તું કહો? અલ્યા આ તો તારું નામ લઈને ટૂંપા ખાવા જાય છે. હા હા ના હોય, ગજબ થઈ ગયો. સાચું. હા હા હેડો હું આવું હવે હો. આ તો હું આવ્યો બચાવી લીધો કે હા સારું કર્યું નકર મારે તો કેવું થોત મારે જેલમાં જવું પડે. તું આય ફટાફટ આય. એ આવું હેડો હો. વાત થઈ ગઈ હેડો તમારી પૈસો બોધી એકન. હેડો તાર લ્યો ફોન. આવો લાવો. એ તો હું પકડો છું. મારો માલ છે. આપણે ઓય નહીં ઓય બેહું મારે. નાઈ બસ બસ. કાકા કાકા હા તમે પૈસા નો વળ પડવા જતા ને? અલ્યા તારો પૈસાનો બાટો વળતો. મરવા જાતો તો શું પૈસા વળ પાડે. ના ટૂંપો કોઈ નહીં ખાતો મારે હતો. શાંતિથી. યાટે નહીં આ નહીં આવ્યો હું નહીં બેઠો તા નહીં રોજ શું તારા કરે? બાને મેં બતાયો દારૂડીએ સારું થઈ. કર્યું તમારે. રોવાનું નહીં. આ આયો. હા દેવલો ડેકલા. હે, હે થોડું પોણું પડ્યું. કોરું પડ્યું? હા. કેમ તે આવું કર્યા તમે કહો? કાંઈ શું કરું હું ઇજ્જતવાળો માણસ. તમે મારું ત્રણ દાડે લોહી પીતા હતા અરે તું ગોડો છે. અને હું તો રાજભા કોઈ ગોડો નહીં. આવી ઉઘરણી ના કરાય, કોકનો જીવ જતો રહે ગોડા. હા હા એવું થયું? તારે આવી ઉઘરણી કરાય. રાજભાઈ તમે લોહી પીધું. રાજભાઈ ધોતું ગાડીને છેડા ગાડી નાખ્યા કે ભાઈ મારા પાસે હાલ કોઈ નહીં. હા હા ઉપાજી કરી. ગામનો મારે તો આગેવાન એમ તો હળો. અને હું ઇજ્જતવાળો માણસ મારે તો કોક તો પછી હું શું કરું? સાચી વાત છે તમારી. તમે એટલે. પણ મારી વાત સાંભળો. આ ગોડો તો દારૂડિયો હારો કે તમારો જીવ બચાવે નકર મારે જેલમાં જ ફર્યા ગણવા પડો. પણ કોઈ ખબર જ ના પડે કે શું કારણે ગાધો એ કોને ખબર પડે? સાચી વાત છે. હવે આપણે મારી વાત સાંભળો. આપણે બધા ભેગા થઈ તો રાજુપાને ત્યાં રાજુપા જોડે પૈસા લાવજો. વાળો જાહા તાણ બીજી બધા ભેગા થઈને જહા તમે. એ આયો. તમે આવજો જો વધો નહીં. હમણાં શાંતિ તાર પૈસા હું હા કશું વધો નહીં, કશું વધો નહીં. પૈસાની કોઈ ચિંતા ના કરતા હો. હું હારો દારૂડિયો. દારૂડિયો હારો. અને જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આવી કરક ઉઘરણી તમે કોઈ જોડે ના કરતા હોય ને તો